બેઠા એટલે હું બોલતા શરમ આવે. તો હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર. તો જો અત્યારે આપણે મોબાઈલ ગયા અને મારા આરો બેઠા એટલે હું બોલતા શરમ આવે. તો હે તમારા તો હે મારે જાવ પડે ઘરે. પાડાય નહીં, હા હું પાડાય નહીં એટલે કાઢી વિડીયો ચાલુ રાખો ને. પેલા હું ઉતાર્યો તો આપણે હવે ક્યારે જગ્યાએ નર્સરી છે બતાવું તમને, કઈ જગ્યાએ બનાવવાનું છે ને કઈ જગ્યાએ ઓબા ઉતારવાના છે એ બી તમને બતાવશું. તો વિડીયોની અંદર બનાવી રહેજો લાસ્ટ સુધી, જ્યાં જવાનું છે ત્યાં તમને આખો વિડીયો આજે બતાવવાનો રહેશે. તો આજે છે ને આપણે વિડીયો એડિટ કરવાનો છે, તો વિડીયો એડિટ કરીએ અને મળીએ આગળ. તો ગાડી લેવા આવ્યા હતા આપણે, જે બધા ઓબાન બધું આવી ગયું છે ગાડી લેવા. તો ગાડી પાછળ આવીએ અને આપણે આગળ છીએ. તો આપણે ક્યાં નર્સરી છે તમને વિડીયોની અંદર બતાવશું, તો આખા વિડીયોની અંદર બનાવી રહેજો. તો એક્ટિવા લઈને આવ્યા હતા વહેલા અને આ અમારા સેવા કરે છે ડેલી. કોઈ દિવસ એવો ના હોય કે આ ભાઈ અહીંયા સેવા કરવા ના આવે. ડેલી સેવા કરવા એ આવે છે. અને બતાવજો પાછી સેવા લગભગ 1 કિલોમીટર સુધી એ નાખે છે, બરાબર. જો આ બધે ગોઠિયા નાખેલા એ જોવા, આખા પટ્ટે ગોઠિયા છે ને આગળ બી કેટલા ખાતા હશે પક્ષીઓ. જો બતાવું તમને, જો આ બધા પક્ષીઓ હોય ને એ એમ નાખે ડેલી. લગભગ હજારો પક્ષીઓને ડેલી નાખતા હશે. એવો કોઈ દિવસ ના હોય કે આ ભાઈ નાખવા ના આવે. તો આ ભાઈને હું ઓળખતો નહીં કે ક્યાં ના છે એ બી ખબર નહીં, પણ તમે બધા હે ને એકવાર ભાઈને દિલથી ખૂબ ખૂબ આભાર લખી દેજો કે ભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છો. જો અમની ગાડી અહીંયા પડી છે, આ પડી ગાડી જો સર અમારા જીજી આ ડીસાના જ લાગે છે આમ તો, બનાસકાંઠાના, પણ કયાના છે નહીં ખબર. પણ વિડીયો જુઓ તો કોમેન્ટ કરજો, અને ભાઈ માટે 2 કોમેન્ટ થઈ જાય, 1 કોમેન્ટ થઈ જાય દિલથી. તો જો આપણે આ છે અને ગાડી હવે પાછળ આવેલી છે અને આપણે કઈ જગ્યાએ નર્સરી છે બધું હું તમને બતાવશો. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. તો પાછળ ગાડી ફાઇનલી આપણે આવી ગઈ છે અને હવે આટલેથી આપણે થોડુંક આગળ જવાનું છે એટલે સ્ટોપ કરીએ છીએ. અને ફોન્ડ આવી ગયું. જો તમારી ભાષામાં શું કહે છે કોમેન્ટ કરજો. અમારી ભાષામાં તો ફોન્ડ કહે છે, એ ખાસા બધા હશે. અરે વિમલજી આવી જાય પાવડો મારે આપણે હે ને હવે અહીંયા ઓબા ઉતારવાના છે એટલે જો અમુક કરે આ ઓફિસ, આ બધું આપણે જગ્યા રાખીએ છે. જય કિસાન. ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા બધા લોકો કે આંબા હવે આવી ગયા છે. આ વખતે આંબા ખૂબ સારા આવ્યા છે, કારણ કે બધા જ આંબામાં કોઈ પણ જગ્યાએ વાયરસ વાળા છોડ નહીં મળે. અને આ વખતે 100% કે આ વખતે જે આંબા વાવશે એમને લગભગ આવતા વર્ષે બધાને મોરાઈ જ જવાનું છે. અને ખૂબ સારા આંબા છે. 5 ફૂટની હાઈટ છે, 4 થી 5 ફૂટની હાઈટ છે. ભાવ પણ હાવ રિઝનેબલ જ છે મારા ભાવ. અને આખા ગુજરાતમાં જ્યાં પણ લોકો લેશે, જ્યાં 100 આંબા હશે તો અમે એમને ગાડીથી મોકલાવી પણ આપશું. અને આંબા તમને ખાલી 180 થી 200 રૂપિયામાં આંબાનો છોડ મળી જશે. તો આજે જ સ્ક્રીન આઈડી ઉપર નંબર નાખ્યો, તમને કોન્ટેક્ટ કરી અને આંબા મેળવવા માટે અમે ડીસા આવવું પડશે. જય જવાન જય કિસાન. બીજા તમારા 2 ભૈયા છે સેલિબ્રિટી ચાલીને આવ્યા છે. કામ કોણે છે इसके નર્સરી બધા રોપાઈ જાય તો આપણે हमने बताया ना બતાયા. મજા આવે ને હોય तो एवी ऐसी है जाती है एकदम અમે તો નહીં આવતી. આ એસી છીએ વાયરો મસ્ત આવે. એસી થી શરદી છીએ મને. वो वीडियो बनाવી રહ્યા તમારે પંખો પાટલો બધું હોય.
જો આપણે ખાટલો તો આવી ગયો હે, આટલો જહો લાહેરો ચોપડી બી આવી ગઈ, બાટલો હે પેન બી આવી ગઈ અને બે ભાઈબંધ બી આવી ગયા. હવે હોય જ રાખવાના છે બે જણા. હવે વાયરો મસ્ત મસ્ત આવે છે. ડોહા કાઢીને ખાલી વરસાદનું થોડું એવું લાગશે, પણ અંદર ઓફિસ બનાવશે એટલે હું બેસી રહે અમારા. એટલે તો ટ્રેક્ટર બી પડ્યું અને રોપા બી પડ્યા. હવે રોપા બતાવતો હતો. હા હા જુઓ કે અમારે ફાઇનલી રોપાઈ ગયા છે. કોઈને બી જોતા હોય તો મળી જશે. કેટલી હાઈટ છે કિશનભાઈ? 5-6 ફૂટ હાઈટ છે. જો મિત્રો આપણે રોપાઈ ગયા છે. 5-6 ફૂટ હાઈટ છે. કોઈને જોતા હોય તો કોલ કરો. જો આ છે જગ્યા, આપણે જે જગ્યા રાખી આ બધા પ્લોટ આપવાના છે. બધા કોઈને જોતા હોય તો કોન્ટેક કરી શકો છો. અહીંયા ઘર બનાવે, આજુબાજુ પડ્યા છે બધી જમીન. અને એકલા છે અમારા કિશનભાઈ માણિકપુરાથી આવેલા. અને જો આ જગ્યા આજુબાજુ સુનસાન એરપોર્ટની જગ્યા છે. સરસ વાયરો આવે છે અને ધંધો બી કરી જઈએ અને વિડીયો બી બનાવી જઈએ અને ચાર્જિંગ બી નથી. બરાબર, તો આપણે કંઈક મજા જ અલગ હોય. ધંધો બી થતો હોય અને સુવા બી મળતું હોય તો શું જુએ. જો હાલ વાયરો બી સરસ છે. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. હાલ એક કોલ આવેલો છે કસ્ટમરનો, તો પહેલાં આપણે કોલ ઉઠાવશું પછી વિડીયો બનાવશું. આજ તો સોસાયટીમાં હેડતું જવાનો વારો આવ્યો છે. તો ભાઈ દુકાને ગયા છે, મને કે તમે હેડતા છો, હું આવું. પાછળ આવ્યા નહીં પણ હવે આવતા હશે એટલે બતાવું. અને જુઓ સોસાયટી ચાલતા જવાની મજા આવે. કંઈક સામે કિયા ગાડી આવી રહી છે આ સોસાયટી. તો લગભગ ચાલવાની તો બહુ મજા આવે. અંબાજી ચાલતા જવાના છીએ અમે ટૂંક સમયમાં. જે લોકો અંબાજી જવાના હોય તો કોમેન્ટ કરજો. અમે તો જવાના છીએ. લઈને ગયા છે એકટીવા. બારીક તેવું કોઈ છે જ નહીં. બારીક મારતો વાર, બારીક મારતો વાર. મેં કેટલી મારી પણ આવી જ ના તો આખશે પાડા ને. એના ઘર હજી પિનલ ચડી નહીં બેસતો. હા હા, પિનલ ચડી નહીં બેસતો કજાતી વાળામાં એવું બીક લાગે. જો ને હમણાં ચીડી આયા એ પેલા વિડીયો જોયો તો ખબર હે? ચીડી હમણાં ઉડતા હતા. પેલો બાઇક 200 ની સ્પીડ ને હમણાં જ કોડીઓ લઈને ઉડતા હતા. એ ચોક પણ તો દીવ લઈ લ્યો એવો વિડીયો આવ્યા હતા. એટલે હું પિનલ ચડી એટલે હું નહીં બેસતો. હા તો બારીક નહીં લ્યા, ચોના ચો પડો. સોસાયટી મસ્ત હે, કોઈ ટેન્શન નહીં. સામે આપણે ઓબાની ફેક્ટરી છે તો નર્સરી ટ્રેક્ટર પડ્યું આપણું અને આ બધા કોમ કરે. આ તો